હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. અને આજે અમારા પરિવારનું સ્નેહ મિલન છે અને મારા મમ્મી અને પપ્પા બે રેડી થઈ ગયા છે, તો હું તમને બતાવું. વાવણીનો પહેલો વરસાદ આ ચાલુ થયો છે 3:30 વાગે. પવન એટલો છે, વરસાદ થોડો ધીમો ધીમો ચાલુ થયો છે. ધીમો નહીં, ફૂલ બહુ છે, ગાજવીજ બહુ છે. અને આજનું સ્નેહ મિલન છે, પણ હવે સ્નેહ મિલનમાં જે થાય તે હશું હવે, કારણ કે કામમાં છે એટલે બહુ જે થાય હશું હવે. પાછો રવિવાર છે, વરસાદ છાંટા તો કાલ થોડા ચાલુ થયા શનિવારે, એટલે લગભગ તો હવે બરાબર રહે એવું લાગતું નથી. પછી તો બહુના ભાગ્યામાં. તો હું તમને ત્યારમાં વરસાદ બતાવી દઉં. એકદમ મસ્ત વરસાદ આવે એના તમારે શનિ મિલન હતું, અમે ચાર થઈને તો વરસાદે શરૂઆત કરી દીધી. હવે જે થાય જવાનું થાય તો ભલે, ન જવાનું થાય તો ભલે. અને આ મમ્મીએ અત્યારમાં આ સાડી પહેરી હતી, બહુ રાજી થઈને. અને સ્નેહ મિલન પૂરું, હવે ન જવાનું કોઈ. હા, એટલે જ વરસાદ રહી જાય તો હેતુ આપણા આવતી પેઢીના બાળકો માટે જે કાંઈ આ કાર્યકર્તો કરે છે એને હું બિરદાવું છું. જય માતાજી, જય શ્રી. થેન્ક યુ બાબુભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા માનનીય અને અસરકારક ગાગરમાં સાગર એવું ગાગરિયા ને સ્મૃતિ ભેટ અર્પણ કરી અને એમનું સન્માન કરે. સ્વર્ગસ્થ રામબાપા પરિવાર કમી કેરાળા પરિવારમાંથી એક વડીલ અત્રે સ્ટેજ પર આવે. પરિવારમાંથી કોઈ પણ એક વડીલ છે અને ખૂબ સારી મહેનત કરી છે. અને જે જગ્યા આપણે પૂણા બોમ્બે માર્કેટ રોડ પર સંસ્કારધામ સોસાયટીની સામે એક સરસ મજાનું નાનું પણ સારું આયોજન આપણા સમાજ વતી, આપણા પરિવાર વતી સૌ બધાએ યોગદાન આપી અને આપણે એક પ્લેટફોર્મ બનાવ્યું છે. પેલા નાનું કરીશું ને કામ, તો મોટા કામ કરવાનું આપણને એક પ્રેરક બળ પૂરું. આમ જો જમવામાં કેટલી ટ્રાફિક છે. તને નો લો.